નમસ્કાર, ગુડ મોર્નિંગ. હું શાહીન. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી. તો નજર કરી ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર. ઉપરાષ્ટ્રપતિ પદેથી જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકારતા હવે કોને શિરપાવ? ધનખડે રાજીનામું આપ્યું કે લેવાયું? અનેક તર્ક વિતર્ક. એડવાન્સ ટેકનોલોજીથી સજ્જ ટ્રેક્ટર કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવશે. પંજાબ કૃષિ યુનિવર્સિટીને એઆઈ સંચાલિત ટ્રેક્ટર બનાવવામાં સફળતા. આયુર્વેદિક 3 રસ્તા પાસે યુવકને કચડી નાખવાનો પ્રયાસ કરનાર માથાભારે બુટલેગર જેલમાં ધકેલાયો. સુરતના રોડ પર અકસ્માતની ઘટનામાં ઘટસ્ફોટ. ₹2 લાખનો વીમો પકાવવા ટ્રક માલિકે મિત્રને ટ્રક નીચે કચડી પોતાના મોતનું તરકટ રચ્યું. ₹6 કરોડનું જંગી દેવું થઈ જતા પેટ્રોલ પંપના માલિકનો પરિવાર સાથે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ. ગાંધીનગરથી આજે ટીમો આવશે. નર્મદા જિલ્લામાં મનરેગા યોજના હેઠળના કામોની કાલથી તપાસ. તિરાડો દેખાયાના 6 મહિના પછી પણ ઐતિહાસિક માંડવી દરવાજાનું રિસ્ટોરેશન હજી પણ અધ્ધરતાલ. પંચમહાલમાં બનાવટી જાહેર માહિતી અધિકારીની ઘટના બહાર આવી. હવે નજર કરી દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ધનખડનું રાજીનામું મંજૂર કરાયું. આગામી ઉપરાષ્ટ્રપતિ ક્યારે ચૂંટાશે તે અંગે સસ્પેન્સ. એર ઇન્ડિયાના વિમાનમાં લેન્ડિંગ પછી આગ લાગી, તમામ સુરક્ષિત. ભરણ પોષણ. સુપ્રીમ કોર્ટે મહિલા પર નારાજગી વ્યક્ત કરી. છૂટાછેડા કેસ. BMWની માંગણી. કોર્ટે પૂછ્યું, તમે કેમ નથી કમાતા? બાંગ્લાદેશ ફાઇટર ક્રેશમાં 31 લોકોના મોત. સાચા આંકડા રજૂ કરવા પ્રદર્શન. 1.16 લાખ દવાનું પરીક્ષણ. 245 નકલી ઝડપાઈ. 1 વર્ષમાં નબળી ગુણવત્તાની 3104 દવાઓ મળી આવી. કેન્દ્ર અનુસાર ફાયર બ્રિગેડની ખરીદીમાં ડિઝાસ્ટર 280ની સિસોટીના ₹3238, ₹325ના ગેસ લાઇટરના ₹3639 ચૂકવ્યા. પાલિકાની ખોરાક શાખાએ ચેકિંગ કરીને કાર્યવાહી કરી. ગોત્રી કૃણાલ 4 રસ્તા પાસે સપાટો ગંદકી બદલ ખાણીપીણીની બાર દુકાન બંધ કરાવી. ઓપરેશન સિંદૂર પર રાજનાથ. પહલગામ પર શાહ પક્ષ રજૂ કરશે, મોદી જવાબ આપશે. વધુ એક આરોપી સામે કડક કાયદાનો સકંજો કસાયો. કાસમાલા ગેંગના શાનવાઝ સુન્નીની ગુજસી ટોકમાં ધરપકડ. ₹6.50 કરોડનું દેવું થઈ જતા પેટ્રોલ પંપ માલિકનું ઝેર પી પત્ની 3 સંતાનોને પીવડાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ. હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઉપરાષ્ટ્રપતિ માટેની ચૂંટણીમાં એનડીએ પાસે પૂરતી બહુમતી. સીગલ પક્ષીએ એર શોમાં ભાગ લઈ રહેલા યુદ્ધ વિમાનની કોકપિટનો કાચ તોડી નાખ્યો. આગામી ઉપરાષ્ટ્રપતિના નામની અટકળો તીવ્ર બની. નીતિશ કુમારનું નામ ટોચ પર. યુએન એજન્સી યુનેસ્કોમાંથી ફરીથી નીકળી જવાની અમેરિકાની જાહેરાત. બિહારની મતદાર યાદી ચકાસણીના મુદ્દે ચર્ચાની વિપક્ષની ઉગ્ર માંગ વચ્ચે સંસદના બંને ગૃહો મોકૂફ. દિલ્હી એરપોર્ટ પર એઆઈ ફ્લાઇટના પાવર યુનિટમાં આગ. મુસાફરો સુરક્ષિત. મહિલાએ ભરણ પોષણમાં ₹12 કરોડ BMW કાર માંગી. સુપ્રીમે કહ્યું, જાતે કમાઈને ખાઓ. ધનખડનું રાજીનામું સામાન્ય દિવસને આંચકાજનક બનાવી ગયું. મસ્કે સ્પેસશિપ જેવું દેખાતું રેસ્ટોરન્ટ ખોલ્યું. અહીં રોબોટ પોપકોર્ન પીરસે છે. મૂવી માટે 66 ફૂટની સ્ક્રીન. ઈવી માટે 80 સુપરચાર્જર. બોઈંગ ફ્લીટમાં ફ્યુઅલ સ્વિચ લોકિંગ સિસ્ટમનું નિરીક્ષણ પૂર્ણ. કોઈ સમસ્યા મળી નથી. એર ઇન્ડિયાના રિપોર્ટ અનુસાર ગોત્રી ગાર્ડનમાં મેડિકલ વેસ્ટ ઠાલવનાર સ્ટર્લિંગ હોસ્પિટલને જીપીસીબીની નોટિસ. હવે નજર કરીએ લોકસત્તા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડનું રાજીનામું રાષ્ટ્રપતિએ મંજૂર કર્યું. તેઓ સંસદમાં ન ગયા. વિદાય સમારોહમાં પણ હાજરી આપશે નહીં. ધનખડના રાજીનામાથી રાજકીય વિવાદ. વેલમાં ઉભેલા વિપક્ષના ધારાસભ્યનો ખુરશી ઊંચકીને ટેબલ તરફ ફેંકવાનો પ્રયાસ. વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે વિપક્ષ ધારાસભ્યનો ભારે સૂત્રોચ્ચાર. IMFના નંબર 2નું સ્થાન મેળવનાર પ્રથમ મહિલા. IMFના પ્રથમ ડેપ્યુટી MD ગીતા ગોપીનાથનું રાજીનામું. હોંગકોંગથી દિલ્હી આવી રહી હતી એર ઇન્ડિયાના વિમાનમાં આગ. મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત. વડોદરાની ઐતિહાસિક ધરોહર માંડવી દરવાજા ઉપર ધરાશાયીનું સંકટ અકબંધ રહ્યું છે. માંડવીમાં ગર્ડરો લગાવ્યા બાદ તિરાડો યથાવત.
પેટ્રોલ પંપના માલિકનો પત્ની 3 સંતાનો સાથે આપઘાતનો પ્રયાસ. વડોદરા કોર્પોરેશને 1.5 મહિનામાં ₹28 લાખ દંડની વસૂલાત કરી. જિલ્લાના 569 ગામોના 59,439 સર્વે નંબરો જૂની શરતોમાં રૂપાંતરિત. હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. બિહારમાં મતદાર યાદીના રિવિઝન પર ચર્ચાની માંગણીના મુદ્દે સંસદ ઠપ, બંને ગૃહમાં વિપક્ષના દેખાવ. સંસદમાં સતત બીજા દિવસે હોબાળો સ્થગિત. એરફોર્સની તાકાત વધશે. બોઇંગે એરફોર્સને 3 અપાચે હેલિકોપ્ટર સોંપ્યા. વર્ષ 2024માં સાયબર ફ્રોડ દ્વારા લોકોએ 22,845 કરોડ ગુમાવ્યા. ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં આગામી 6 દિવસ માટે ભારે વરસાદ થવાની IMDની આગાહી. 1 ઓગસ્ટની ડેડલાઇન સુધી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ફાઇનલ થવી મુશ્કેલ. તંત્રના પેટનું પાણી હલતું નથી, પોલીસ પૂછે પરવાનગી લીધી. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિમાં અનેક વાહન ચાલકો અટવાઈ પડ્યા. રાત્રે વિસ્તારમાં દીપડો દેખાતા વિડીયો વાયરલ કરાયો. પાવી જેતપુર તાલુકાના નાની રાસલી ગામે દીપડો દેખાયો. મહિમા એપ્રોચ રોડ બનાવી ક્રેનથી બ્રિજ પર લટકતું ટેન્કર નીચે ઉતારાશે. 100 પ્લોટ પર પે એન્ડ પાર્ક સુવિધા ઊભી કરાશે. શહેરમાં દિવસે દિવસે વકરી રહેલી ટ્રાફિકની સમસ્યા વચ્ચે પેટ્રોલ પંપના માલિકનો પરિવારના 5 સભ્યો સાથે ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ. હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર. વિધાનસભામાં મુખ્યમંત્રી નીતિશ કુમાર સામે વિપક્ષ ધારાસભ્યોના ભારે સૂત્રોચ્ચાર. આરામાં STFએ તેમને સરેન્ડર કરવાનું કહ્યું તો ફાયરિંગ કર્યું. તેમને ભાગવામાં મદદ કરનારની ધરપકડ કરાઈ. PM મોદી બ્રિટનના પ્રવાસે જશે. 3 વર્ષની વાટાઘાટો બાદ બંને દેશો વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થશે. ચૂંટણી પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામામાં જણાવ્યું, બિહારમાં આધાર કાર્ડ દ્વારા મતદાર કાર્ડ કેમ નથી બનાવવામાં આવી રહ્યા. અમદાવાદમાં યુવક સાથે બર્ગર કિંગની ફ્રેન્ચાઇઝીના નામે 2.65 લાખની ઠગાઈ. અમદાવાદમાં ઓવરબ્રિજ અને અંડરપાસના કામોમાં કરોડોનો ધુમાડો કરવાના વિપક્ષના આક્ષેપ. અમદાવાદમાં 3 લાખનું દહેજ નહીં આપતા પરિણીતાને સાસરિયાએ કાઢી મૂકતા ફરિયાદ. ભાવનગરમાં તારીખ 24 જુલાઈના રોજગાર ભરતી મેળાનું આયોજન. ભાવનગર જિલ્લાની 10 થી વધુ ગ્રામ પંચાયતોમાં સામાજિક ઓડિટ ગ્રામસભા યોજવામાં આવી. તો આ હતી અત્યાર સુધીના ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ. વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ.